હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા બાપરમાં. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપી. આજે આપણે બનાવીશું મમરામાંથી એકદમ યુનિક રેસીપી. તો અહીંયા મેં 1 વાટકી જેટલા મમરા લીધા છે. તો એકદમ જે બજારમાં મળે છે એ જ મમરા મેં લીધા છે. તો તમે વધારે ઓછા તમારા માપ પ્રમાણે લઈ શકો છો. એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. મમરા તમે કોઈ પણ કોલ્હાપુરી કે રેગ્યુલર જો વાપરતા હોય એ લઈ શકો છો. હવે એમાં આપણે પાણી એડ કરીશું અને મમરા ડૂબે ત્યાં સુધી એટલું પાણી એડ કરીને એને સારી રીતે આમ મિક્સ કરી દઈશું. પહેલાં આપણે આવી રીતના સારી રીતે એને મિક્સ કરી દઈશું એટલે જેથી બધા મમરા પલળી જાય. હવે આને આપણે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપશું. અને આનો ટાઈમિંગ જો તમારે બહુ ઉતાવળ હોય તો 5-1 મિનિટ સુધી પલાળ રાખો, અને તો 10 મિનિટ 15 મિનિટ ટાઈમિંગનો કોઈ એ નથી. તમે જ્યારે સુધી પલાળ રાખવા હોય ત્યાં સુધી પલાળી શકો છો. હવે આપણે બીજા એક મિક્સિંગ બાઉલમાં 1 વાટકી જેટલો ચણાનો લોટ એડ કરીશું. તો જે વાટકીના માપ પ્રમાણે મમરા લીધા હતા એ જ વાટકીના માપ પ્રમાણે મેં ચણાનો લોટ લીધો છે. એટલે મમરા તમે વધારે ઓછા લઈ શકો છો. એમાં મેં અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યું છે, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે, અડધી ચમચી જેટલો અજમો એડ કર્યો છે, અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. હવે આ બધું સારી રીતે આપણે મિક્સ કરી અને અહીંયા મેં 1 વાટકી જેટલું પાણી લીધું છે. એમાં મેં પહેલાં થોડું પાણી એડ કરતી જઈશ. એક સામટું બધું પાણી એડ નથી કરવાનું. પહેલાં આપણે થોડું પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરીશું, જેથી એના ગાંગડા કે ગાંઠો થઈ ના જાય. એટલે આવી રીતે થોડું પાણી એડ કરતાં આપણે આ બેટર બનાવવાનું છે. તો આ થોડું પાણી એડ કરતા જઈશું અને આ બેટર બનાવતા જઈશું. આ રેસીપી જ્યારે પણ મેં બનાવીને ત્યારે આમ રસોડા પર જ ખતમ થઈ ગઈ બનાવતાની સાથે જ, એટલી ટેસ્ટી બની છે. તો તમે એક વખત આ રીતે મમરાની રેસીપી જરૂરથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી અને એકદમ યુનિક લાગશે તમને. તમે વિચાર્યું બી નહીં હોય કે મમરાની આટલી સરસ વાનગી તૈયાર થઈ શકે. તમે આ સવારમાં બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો, કાં તો છોકરાઓને લંચ બોક્સમાં પણ બનાવીને ભરી શકો છો. એકદમ ફટાફટ 3 થી 4 મિનિટમાં તો તૈયાર થઈ જાય છે. તો અહીંયા મેં 1 આખી વાટકી જેટલું પાણી એડ કરી દીધું છે. તો 1 વાટકી લોટ લીધો હોય તો 1 વાટકી પાણી પૂરતું છે. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી અંદર કંઈ ગાંઠો ન રહે અને એકદમ લોટ આપણો સરસ મિક્સ થઈ જાય. તો આ મેં ફટાફટ એક પ્રોસેસ કરી લીધી છે. જો આ રીતનું બેટર આપણે બનાવી લેવાનું છે. તો તૈયાર છે આપણું એકદમ આમ લિક્વિડ ટાઈપનું બેટર તૈયાર. આ રીતનું બેટર બનાવવાનું છે, બહુ જાડું રહે અને બહુ પતલું નહીં. હવે આને આપણે સાઈડ પર રાખશું અને 5-1 મિનિટની ઉપર થઈ ગયું છે. તો આપણે આ મમરા જોઈ લઈશું. તો મમરા સારી રીતે પલળી ગયા છે. તમે જોઈ શકો છો, હાથથી આમ મેશ થઈ જાય એ રીતના આપણા આ મમરા સારી રીતે પલળી ગયા છે. હવે આપણે આ બધાને કાઢી લઈશું. તો દબાવીને અંદરથી પાણી બધું નિતારીને આપણે આને મમરાને બીજે એક વાટકીમાં કાઢી લઈશું. તો આપણે અહીંયા 1 વાટકી મમરા લીધા હતા, પણ જ્યારે આ પલળશે ને તો એ અડધી વાટકી જેટલા થઈ જશે. જુઓ, તો આ રીતે બધું નીચોઈને આપણે બધું પાણી કાઢી લઈશું. જો છે ને, અડધી વાટકી જેટલા થઈ ગયા ને. હવે આપણે એ જ બાઉલને ખાલી કરીને એમાં બધા મમરા એડ કરીશું. ત્યારબાદ જે આપણે બેસનનું બેટર કે ખીરું બનાવ્યું હતું એ હવે આની અંદર મિક્સ કરીશું. ત્યારબાદ અહીં મેં અડધી વાટકી જેટલા ધાણા લીધા છે અને આ બધું સારી રીતે મિક્સ કરી દઈશું. ધાણાથી એનો દેખાવ ખૂબ જ સરસ આવશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારું લાગશે. હવે આ બધું આપણું સરસ મિક્સ થઈ ગયું છે. તમે જુઓ છો, મમરા ઉમેર્યા પછી આ બેટર થોડું જાડું બની ગયું છે. તો તમે પતલું પણ કરી શકો છો, પણ મારા માટે આ બરાબર છે. તો અહીંયા મેં તવી ગરમ કરવા મૂકી દીધી હતી. હવે એની પર 1 ચમચી જેટલું તેલ એડ કરી અને આખું તવી પર આપણે સારી રીતે તેલ ફેલાવી લઈશું, જેથી આપણે જ્યારે આ મિશ્રણને ઉપર ઠાલવીએ તો એ આસાનીથી નીકળી જાય. તો અહીંયા સરસ આપણો તવો ગરમ થઈ ગયો છે. હવે એમાં આપણે આ બેટર અંદર એડ કરી દઈશું અને સારી રીતે ચમચી કે ચમચાની મદદથી એને ફેલાવી લઈશું.
તો તમે જો નોનસ્ટિક તવો હોય તો નોનસ્ટિક તવો પણ ઉપયોગ કરી શકો છો, કાં તો આવી લોખંડની તવી હોય તેમાં લોખંડની તવીમાં પણ તમે કરી શકો. બંનેમાં સેમ જ પ્રોસેસ થાય છે. તમે અડધું મિશ્રણ એડ કરીને પણ કરી શકો છો. મેં અહીંયા બધું જ મિશ્રણ એડ કરી દીધું છે કે તમારી જોડે મોટી તવી હતી એટલે. હવે ઉપરથી આપણે થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું, જેથી આનો દેખાવ ખૂબ જ સરસ આવશે. અને આજુબાજુ તેલ એડ કરવા દેવાનું છે, જેથી નીચેથીની સપાટી આસાનીથી નીકળી જાય. તો અહીંયા મેં લાલ મરચું, કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. જો તમને છોકરાઓ જો ખાવાનારા હોય તો તમે મરચુંને સ્કીપ કરી શકો છો, પણ આ લાલ મરચું એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. ઉપર તમે ચાટ મસાલો, સંચર કે ગમે તે ઉપર સ્પ્રિંકલ કરી શકો છો. અત્યારે મેં ખાલી લાલ મરચું પાવડર જ એડ કર્યું છે. તો 2-5 મિનિટ સુધી આને થોડું થવા દેવાનું છે, અને પછી એને તબેથાની મદદથી સાવધાનીથી એકદમ ફેરવી લેવાનું છે. જો એમ તો આસાનીથી ફેરવાઈ જશે. હવે આને પાછું 2-3 મિનિટ જેવું આપણે શેકાવા દઈશું, અને ઉપર ફરી બીજું તેલ એડ કરી દઈશું. તો 2 ચમચી તેલમાં જ આપણે આ બધું સરસ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. અને એકદમ ટેસ્ટી અને એટલો હેલ્ધી એવો નાસ્તો આપણા બનીને તૈયાર થઈ જાય છે. તો છે ને, જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને. તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જાવ નવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ, પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.